મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્પાદાભૃજરે નવ સ્વીયાનંતાનિચાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिश्चता षड्लीलाधिकेयोऽसौ पञ्चदारदये मम। दंडवत प्रणाम। जय जय। हाँ अक्षिता। પદ્મનાભદાસજી નો 5મો પ્રસંગ। પદ્મનાભદાસજી ની એક દીકરી હતી। પદ્મનાભદાસજી ને એમના લગ્ન કરાવવા હતા, તો એમને એક વૈષ્ણવને પૂછ્યું કે મને મારી દીકરીના લગ્ન કરાવવા છે, તમારા ધ્યાનમાં કોઈ છે, કોઈ પણ વૈષ્ણવ જે આચાર્યજીની સેવા કરતો હોય? તો એમને કીધું કે હા, એ વૈષ્ણવ છે, પણ એમની જાતિ અલગ છે। તો એમને પદ્મનાભદાસજી એના ઉપર વિચાર્યું નહીં, જાતિ ઉપર વિચાર નહીં, ડાયરેક્ટ હા કહી દીધી, કેમ કે બ્રાહ્મણ હતો। તો એમ અને સગાઈ તિલકથી કરી દીધી। અને પછી એમની છોકરી કહે, પર એમની મોટી છોકરી કહે કે આ તો અલગ જાતિનો હતો, તો પછી તમે એમના લગ્ન કેમ કરાવ્યા, સગાઈ કેમ કરાવી? તો પછી પદ્મનાભદાસજી એમ કહે કે હવે જે થઈ ગયું એ થઈ ગયું। તો પીછું એમની છોકરીએ કીધું કે હવે ફેરી નાખો ને। તો પદ્મનાભદાસજી કીધું કે તો હું મારો અંગૂઠો કાપી જ નાખું, કેમ કે મેં આનાથી તો તિલક કર્યું છે। તો પછી એમની છોકરીએ કીધું કે અંગૂઠો કેમ કપાય? તો પછી એમને કીધું કે પણ તો પછી સગાઈએ કેમ ફેરાય? આમાંથી શીખ મળે છે કે આપણે છે ને વૈષ્ણવ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, જેમ કે પદ્મનાભદાસજીએ એમની છોકરીની સગાઈ વૈષ્ણવથી કરાવી દીધી, જાતિ જોયા વગર। આમાંથી શબ્દ છે બ્રાહ્મણ। 4 વર્ણ હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। એમાંથી પહેલો બ્રાહ્મણ છે। બ્રાહ્મણ હોવા માટે માતા પિતા એક જ વર્ણના હોવા જોઈએ, એમનો જન્મથી લઈને બધા સંસ્કાર હોવા જોઈએ, એમનો કર્મ એક જ હોવો જોઈએ, બ્રાહ્મણનો હોવો જોઈએ, અને ધંધો એ બ્રાહ્મણનો જ હોવો જોઈએ। જે થઈ ગયું। શાબાશ। દંડવત પ્રણામ જીજી। દીદી, પદ્મદાસજી નો 6મો પ્રસંગ। એક સત્રાણી હતી, ઈ પદ્મદાસના ઘરે રોજ આવતી। આ તો એમના ઘરે એક પદ્મદાસજીના ઘરે એક છોકરી હતી। આ તો એને પૂછે કે તું રોજ અહીંયા શું કામ આવસ? હા, તો પછી એને કીધું કે મારો કોઈ પુત્ર નથી, અને પદ્મદાસજી તો મહાપુરુષ છે। તો પછી એમની છોકરીએ કીધું કે એમની છોકરીએ બધી વાત પદ્મદાસજીને કહી, અને પછી બીજા દિવસે
ઓલા પછી બીજા દિવસે ઈ આવી અને પદ્મદાસજીએ કીધું કે અલે આ પાણી તું પી તો તને પુત્ર થશે. તો પછી એને ઈ પાણી પીધું અને એને પુત્ર થયો. એમનું નામ મથુરા દાસ રાખ્યો. આમાંથી ઈ શીખ મળે છે કે જેટલું ઠાકોરજીમાં શક્તિ છે એટલી તેમના ભક્તમાં પણ શક્તિ છે. ભક્તમાં પણ શક્તિ છે. આમાંથી શબ્દ છે પુત્ર પૂ નામના જે નરકને દૂર કરે એમને પુત્ર કહેવાય. થઈ ગયું. આમાં જો શીખમાં જે તે કહ્યું ને કે ભગવાનમાં જેટલી શક્તિ છે એટલી એમના ભક્તમાં છે, એમાં વાત તો કઈ ખોટી નથી, પણ એને આપણે એમ કહેવું જોઈએ કે ભગવાન પોતાના ભક્તની અંદર પણ પોતાની શક્તિ મૂકે છે. શું કહેવું જોઈએ? એમ કેવું જોઈએ કે ભગવાન પોતાના ભક્તમાં પોતાની શક્તિ મોકલે છે, આપે છે. હા, પોતાના ભક્તને શક્તિ આપે છે. એનો મતલબ સમજમાં આવ્યો કે કોઈની પણ પોતાની શક્તિ નથી. જે પણ શક્તિ છે ભગવાનની શક્તિ છે. એ ભગવાનની શક્તિ ભક્તમાં પ્રકટ થાય તો આપણને એમ લાગે કે આ ભક્તે કર્યું. સમજાયું ને? જેમ આપણે લાઇટની સ્વિચ છે એ આપણે ચાલુ કરીએ અને લાઇટ થાય તો આપણે એમ સમજીએ છીએ કે જે સ્વિચમાં એવી શક્તિ છે કે પ્રકાશ કરી દે, પંખો ફેંકે, હવા ફેંકી દે. પણ મેઇન સ્વિચ હોય આપણી, જ્યાં આપણું લાઇટનું મીટર હોય ત્યાં, એ જો બંધ હોય તો રૂમના અંદર પંખા કે લાઇટની સ્વિચ તમે ગમે તેટલી ચાલુ બંધ કરો એનાથી થોડો પ્રકાશ આવે. તો પછી આપણને એમ ખબર પડે કે આ સ્વિચ મેઇન નથી, પણ મેઇન સ્વિચમાં શક્તિ છે. તો માનો કે મેઇન સ્વિચ પણ ચાલુ હોય અને પંખા લાઇટની સ્વિચ પણ ચાલુ હોય, તેમ છતાં પણ કંઈ પ્રકાશ કે હવા ના આવે, તો પછી આપણને પાછો પ્રશ્ન થાય કે મેઇન સ્વિચમાં પણ પોતાની શક્તિ નથી, તો એ ક્યાં હશે શક્તિ? એ આપણે વિચાર કરીએ. તો પછી ફોન કરીએ આપણે પાવર હાઉસમાં કે ભાઈ અમારે ત્યાં લાઇટ નથી. તો પાવર હાઉસ વાળા એમ કે અમે લાઇટ બંધ કરી છે, અત્યારે કામ ચાલે છે લાઇનનું મેન્ટેનન્સ. એટલે તો પછી આપણે એમ સમજીએ કે ચલો પાવર હાઉસમાં બધી શક્તિ છે, બધો પાવર ત્યાં સ્ટોર થયેલો છે. પછી ફરી પાછું આપણે કોઈ વાર લાઇટ જાય અને પૂછીએ કે પાવર હાઉસ વાળા એમ કે આપણને કે ઉપરથી લાઇટ ગઈ છે. તો પાછું આપણે સમજ પડે કે પાવર હાઉસમાં પોતાનું પણ સામર્થ્ય નથી, કોઈક બીજાનું સામર્થ્ય છે. એવી રીતે આપણે અહીંયા સમજવાનું કે જેમાં પણ શક્તિ છે એ શક્તિ એની પોતાની નથી, એ શક્તિ ભગવાને આપેલી શક્તિ છે. સારું, ચાલો હવે આજે કોણ કઈ કરશે? દીદી હું કરું છું કીર્તન. હા, સારું કરો. ગતતે ગ્વાલિના ઉતરી સીતરી સીસમહી કોમાત. ગતતે ગ્વાલિના ઉતરી સીસમહી કોમાત. આરોગણૈયા શ્રેયોનો
व्रजवधुवात नागरी दान दे कहाँ की हो तुम ग्वालिनी कहा तिहारो नाम कहाँ की हो तुम ग्वालिनी कहा तिहारो नाम बरसाने की ग्वालिनी राधा मेरो नाम मोहन जान दे बरसाने की ग्वालिनी राधा मेरो नाम वृंदावन की कुंज में चरा पकड़ो दौरा वृंदावन की कुंज में चरा पकड़ो दौरा नाम दान दान को लेता हो प्यारे अरे चाहत हो कुछ और मोहन जान दे नाम दान को लेता हो प्यारे चाहत हो हम तुम अकेले हम अकेली बात नहीं कछु जोग तुम अकेले हम अकेली संग की तो दूरा रवि न हो कहा कहेंगे लोग मोहन जान दे संग की सखी सब दूर निकसी गई हमरो बाना मांझ संग की सखी सब दूर निकसी गई हमरो बाना मांझ घर तो दारुण अब होना लगी हुए साग मोहन जान दे घर तो दारुण अब होना लगी तुम होती है कमरी हमारो है चाहिए तुम
उमरी घुमरी आइया धरी वाहज सावत नीर मोहना जान दे प्रेम मगन लीन भई हरि को दर्शन पायो प्रेम मगन लीन भई हरि को दर्शन पायो मुख ते बचन न आवही हो सगी हो उड़ी जाय मोहन जान दे मुख ते बचन आवही हो नाही ले मुक्त की आगे धड़ी परिश्याम की बायो ले मुक्त की आगे धड़ी परिश्याम की बायो मन भावे तो लीजिए प्यारे बस जो बचना जाय मोहना दे मन भावे तो लीजिए बस जो सुग बार्यो आनंद भयो रही श्याम कीन गायो सुख बार्यो आनंद भयो रही श्याम सुंदर शोभा देखी के सौरदास बलि जाय मोहन जान दे सुंदर शोभा देखिए સુંદર હો, બહુ સરસ. રુચિ, ભાવેચાને જયારે પણ કોઈ કીર્તન કરે ને ત્યારે એને 5-6 વખત એના શબ્દોને ગોઠવી લેવાના, તો ઉચ્ચાર કરતી વખતે ગાતી વખતે ગોટાળો ન થાય. સમજાયું? ઓ રુચિ, સારું સારું. તારો મામો પણ ગાવાનો હતો ને, એનું શું થયું? ખબર નહીં, નેટવર્ક ઓલા દિવસે એવું થયું. અચ્છા, કઈ વાંધો નહીં. ચલો હવે આજે શું કરશું?
શ્રીજી આજે અર્પણની વારી છે. અર્પણ તો આજે દેખાઈ નથી રહ્યો આમાં. અર્પણ હો તો હાથ ઊંચો કર. નથી અર્પણ. શ્રીજી હું કરું. હા કર. જે કાલના શ્લોકમાં જોયો હતો કે અહીંયા જેમ આપણે જોયું કે જેમ સૌથી પહેલા વિષયાસક્ત નું સમજાયું, પછી કર્મ માર્ગ, ને હવે અહીંયા જ્ઞાન માર્ગ માટે સમજાવે છે. અને અહીંયા જ્ઞાન માર્ગીય પ્રવક્તા માટે સમજાવે છે. અહીંયા જ્ઞાન માર્ગી મોક્ષકામી છે એટલે પ્રાથમિક કક્ષાનો નથી, એટલે કે સિદ્ધ કક્ષાનો છે, એટલે એને બધી સમજણ છે. તો અલૌકિક જ્ઞાન એટલે એને અલૌકિક જ્ઞાન પણ છે. અને એ ધોધનું જેમ ધોધનું પડતું જળ છે જેમ એના જેવો છે. અહીંયા એનો દૂધના જળના ઉદાહરણ લઈને એનો સમજાવ્યો છે. તો અહીંયા જે આ જ્ઞાન માર્ગીય પ્રવક્તા માટે અહીંયા ધોધનો જળનો એક્ઝામ્પલ લીધો છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજીએ આ જીવોની પ્રશંસા કરી છે કે જે જ્ઞાન માર્ગીય વેદ વગેરે છે, વેદ વગેરેનો અધ્યયન જેને કરેલો છે એવો જ્ઞાન માર્ગીય હોવાને કારણે તેને વેદનું જ્ઞાન પ્રાપ્ત છે. જ્ઞાન માર્ગમાં છે એટલે તેને વૈરાગ્ય અને ત્યાગ તેને સિદ્ધ છે. અહીંયા વધારેમાં એડિશનમાં એક વાત કહી છે કે જે અલૌકિક જ્ઞાનથી જે એ હરિના ગુણ કહે છે. અને એને જે આવા જે જીવો છે એ કદાચિત છે જે જલ્દીથી આપણે મળી ન જાય તેવા એવા નથી. તો એમાં જે એ લોકો શબ્દ ગમ્યા પણ છે, કેમ કે એ લોકોની જ્યારે આપણે વાણી સાંભળશું ત્યારે જ આપણે સમજણ પડશે કે એ લોકોમાં કેટલું જ્ઞાન છે. તો સૌથી પહેલી અહીંયા વાત છે કે જે જ્ઞાન માર્ગી છે તેને સમાજ સંસારનો ત્યાગ કરી નાખ્યું છે ને, એટલે એ લોકલી આપણે નહીં મળે અને એ એકાંતમાં રહેતો હશે. એટલે એ જેમ કે આપણે વોટરફોલનો એક્ઝામ્પલ લીધો તો અહીંયા દીધો છે કે અહીંયા આપણે એનો જે સ્વાદ લેવા માટે કે એની સુંદરતાનો અનુભવ કરવા માટે કે તેની જે શબ્દ ધ્વનિ છે એ સાંભળવી હોય તો તેના માટે આપણે પરિશ્રમ કરીને એને ગોતવો પડે છે. એટલે તે કાદાચિત છે. એટલે અહીંયા જલ્દીથી મળે એમ નથી, એના બહુ કઠિનાઈથી આપણે પ્રાપ્ત થાય તેવો છે. તો પણ તેના આસપાસ આપણે એના નજીક હોઈએ તો પછી આપણે શબ્દ ગમે એટલે કે તેની અવાજ આપણે દૂરથી સમજાઈ જાય છે. તો તેમાં જ અહીંયા જ્ઞાન માર્ગીને સમજવું જોઈએ કે એ પણ બહુ રેરલી આપણે મળે છે. એ પણ કાદાચિત હોવાના કારણે કે એ કાદાચિત છે અને એ લોકો એકાંતવાસ કરે છે. તેમને ગોતવા આપણે પરિશ્રમ કરવો પડે છે અને તેમની વાણી જ્યારે તે બોલે ત્યારે જ આપણે તેમનો જે જ્ઞાન સમજી શકીએ, કેમ કે એને અલૌકિક જ્ઞાન છે. તો અહીંયા અલૌકિક જ્ઞાન એટલે કે પહેલે જે બ્રહ્મચારીઓ વેદ ભણતા અને પછી તેનો ઉચ્ચારણ, અર્થ, વૈદિક કર્મ બધું શીખી પછી એમાં જે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, સ્કંદ અને જ્યોતિષ આ 6 અંગો છે. છંદ છત્રીનો 6 નિરુક્ત, છંદ, જ્યોતિષ આ 6 અંગો એમને સમજાવવામાં આવતા અને આ અંગો 6 અંગો કહેવાય છે. આ લોકોને આ બધું વેદાધ્યાસ એમાં જ થઈ જતું, જ્યાં વેદ સાથે જ એમને બધું સમજાવતા. એનાથી એમને વેદ પણ બાયહાટ થઈ જાય ને સાથે સાથે અંગોનો જ્ઞાન પણ એમને હોવાથી અર્થ, તાત્પર્ય અને વેદમાં કહેલું ધર્મના આચરણ કેવી રીતે કરવું તે પણ શીખી લેતા. તો આવું જે જ્ઞાન છે એ બહુ સામાન્ય છે. તો આ જ્ઞાન સાધારણ નથી. તો અહીંયા જે જ્ઞાનની વાત કરી છે એ સાધારણ નથી, કેમ કે અલૌકિક જ્ઞાન છે. એ ભગવાનની કૃપાથી યા તો પછી જે ગુરુની કૃપાથી જેને અલૌકિક જ્ઞાન મળેલો છે તે પ્રકારનું જ્ઞાન છે. અહીંયા જ્ઞાન માર્ગમાં આ શ્લોકમાં કહ્યું છે. તો આ પ્રકારના પ્રવક્તાનો મોઢે આપણે આમ
સાંભળવાથી તેને ઉત્તમ જ્ઞાન થશે. એ ઉત્તમ, કેમ કે ઉત્તમ પ્રકારના જ્ઞાન માર્ગી પ્રવક્તા છે, તેમના ભાવો પણ. તો જે ઉત્તમ બધા, એટલે કે આપણે અહીંયા એમ સમજવું કે જે પણ બધા ઉત્તમ હોય તે બધા માટે ઉત્તમ હોય એવું જરૂરી નથી, અને જે બધા માટે ઉત્તમ ન હોય તો અધમ કક્ષામાં જાય તેવું પણ નથી. તો એ આપણે અહીંયા તો જે કર્મ માર્ગ કે જ્ઞાન માર્ગમાં જે ઉત્તમ છે તે પુષ્ટિ માર્ગમાં પણ ઉત્તમ હોય તેવું જરૂરી નથી. પણ જો એ ઉત્તમ નથી, પણ જો જે પુષ્ટિ માર્ગમાં ઉત્તમ નથી તો એમને અધમ પણ નથી કહેવામાં આવતું. એવું જરૂરી નથી કે એમને અધમ કહેવામાં આવે. તો બધાની અલગ અલગ આમ દિશાઓ હોય છે. તો જેનો સંગ ત્યાજ્ય છે એને અહીંયા એટલે એ અર્થમાં લેવું જોઈએ કે અહીંયા આમનો સંગ કરવો ત્યાજ્ય છે. તો એવી રીતે આપણે સમજવું જોઈએ કે જે આનો ઉપયોગ આપણા માટે ઉપયોગી નથી, આ નિરુપયોગી છે. એટલે આ લોકો અધમ છે એમ નહીં, પણ આ લોકોમાં આ લોકો આપણા માટે ઉપયોગી, પુષ્ટિ માર્ગીઓ માટે ઉપયોગી નથી. એનામાં એવું જરૂરી નથી કે એમાં દોષ હોવા જોઈએ, એ લોકો નિર્દોષ છે. તો અહીંયા આપણે કોઈ વસ્તુ અહીંયા આપણે એમ સમજી શકીએ કે આપણે એમ ઘણા બધા સાથે આમ આવી રીતે પછી આપણે ક્યારે આમના કોઈ વાત કે એમની વાણીથી કંઈ સાંભળ્યું તો આપણે એમ ન કહી શકીએ કે આપણે કાન બંધ કરીને બેસી જઈએ, એવું ન કરવું જોઈએ. ત્યારે આપણે આપણી બુદ્ધિને તટસ્થ રાખીને જે એ આપણે બુદ્ધિમાં ના લેવું જોઈએ. આપણે સાંભળવા પૂરતું સાંભળી લેવું, તો તે એવી રીતે આપણે સાંભળી લેવું જોઈએ, પણ આમનો આમ સામેથી જઈને સંગ ના કરવું જોઈએ. તે જે મને એવું સમજાયું હતું. હા, બહુ સારું. કોઈને કઈ આમાં કેવું છે, પૂછવું છે? ઠીક છે, કરો આગળ. પૃષ્વાભ્યઃ સ્વાહા વચનમાં કહેલા જળ જેવા ઉપાસના માર્ગીય મોક્ષકામી પ્રવક્તાનો ભાવ દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમેર ઇવોદ્ગતાઃ સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગતઃ પ્રેમ પૂર્ત્યા સ્ફુરદ્ધર્મઃ સ્યંદમાનઃ પ્રકીર્તિતઃ. દેવાદિના ઉપાસનાથી ઉત્પન્ન થયેલ ભાવ ભૂમિથી ઉત્પન્ન થયેલ ઝાકળના જળ જેવો છે. સાધનાદિ પ્રકાર વડે 9 પ્રકારની ભક્તિ માર્ગથી જેનો પ્રેમ પૂર્ણ હોય તેનો, અને તે વડે પ્રભુ ધર્મની સ્ફૂર્તિ વાળાનો ભાવ પર્વતમાંથી નીકળતા ઝરણાની બરોબર છે. જે મને એમાં એવું સમજાયું કે જે બીજા દેવી દેવતાઓની જે ઉપાસના કરે છે, તો એ બધા દેવી દેવતાઓની જે ઉપાસના કરે તો એમના ભાવ અલગ હોય. તો એમના ભાવ છે એ ઓસ ઝાકળ જેવા હોય છે. અને અહીંયા જે બાકી જે બીજા સાધન કરીને જે ભક્તિ માર્ગમાં જે પ્રેમ વાળા હોય છે, અને જે પ્રભુ ધર્મ ને સ્ફૂર્તિ વાળા હોય છે, એમના ભાવો પણ અલગ હોય. તો એમના પર્વતના ઝરણા જેવા હોય છે. જે મને એવું સમજાય. હા, એ તો અહીંયા કહ્યું છે તે. હવે એ જલ સાથે આ પ્રવક્તા સરખાવ્યા છે, એને આપણે કેમ સમજવું એનો વિચાર કરો. ઝાકળનું જલ અને ઝરણાનું જલ. હા, બોલો. જી જે મને આમાં એવું સમજાય છે કે અહીંયા દેવી દેવતાઓનો જે સંસારમાં ઉપાસના કરે છે એનો ભાવ ઝાકળના જળ સાથે એટલે સમજાવવામાં આવે છે કે ઝાકળનું જળ એ આપણે પીવા માટે ને કોઈ બી રીતે આપણે ઉપયોગી થતું નથી. એ સાવ આપણા માટે યુઝલેસ છે. એવી જ રીતે ભક્તિ માર્ગ માટે એવી રીતે દેવાદી ઉપાસનાથી જે
એટલે કે જે દેવી દેવતાઓનો જે ઉપાસના કરે છે એ પણ ભક્તિ માર્ગીય માટે કોઈ ઉપયોગી નથી પડતા, એ ઝાકળના જળની બરાબર હોય છે. એટલે એને ઝાકળનું જળ ખાલી થોડી વાર જ એમ પાણીના રૂપમાં હોય છે, એટલે ઠંડકને આપે છે. તેમજ જે દેવી દેવતાઓ આપણે એવું જોઈએ કે આપણે દેવી દેવતાઓના ભક્ત હોય એ આપણે થોડી વાર આપણે એવું લાગે કે બહુ મોટા ભક્ત સારા ભક્ત છે, પછી એનાથી વધારે આપણે ઉપયોગી નીવડતા નથી. એ ખાલી આપણું અને પછી આપણે જોઈએ કે ઝાકળ સવારના વહેલી સવારે પડે પછી તડકો આવે એટલે તડકાથી ઝાકળનું પાણી રહે નહીં, સુકાઈ જાય ઝાકળ બધું. તો એવી જ રીતે દેવી દેવતાઓનો જે ઉપાસના કરતા હોય એ લોકો બધા હોય સારા ભક્ત હોય, પણ સંસારમાં બીજી આસક્તિઓ જેવી ઉત્પન્ન થાય એના જીવનમાં તો તેને પણ મૂકી દે છે. એટલે એ સંસારનો તાપ પણ તેઓ સહન નથી કરી શકતા, સંસારમાં આસક્ત થઈ ને તે એ પણ મૂકી દે છે. તો એવા દેવી દેવતાઓનો ઉપાસના જે ભક્તો કરતા હોય, જે લોકો કરતા હોય એ ભક્તિ માર્ગીઓ માટે ઉપાસક એટલે કે એનો સંગ ભક્તિ માર્ગીઓએ ન કરવો જોઈએ. જે એટલું સમજાયું. બીજો પર્વતના પેલા એ પછી લેવાનું, પેલા આટલું કરી લો પછી. ઓર કોઈને આ વિષયમાં કંઈ કહેવું છે, પૂછવું છે? અહીંયા જે જેમની વાત થાય છે ઉપાસના માર્ગીય મોક્ષગામી વાળા એ વાત થાય છે, એ અહીંયા એક નવી કેટેગરી એટલે નવા પ્રવક્તાનો પ્રકાર અહીંયા બતાવે છે. ઉપાસના જે છે એનો અર્થ થાય છે ઉપ એટલે નજીક, આસનમ એનું સ્ત્રીલિંગ રૂપ છે ઉપાસના. તો કોઈના નિકટ જવું, પાસે રહેવું. તો જે કોઈ પણ દેવ છે કે દેવી છે એની નિકટતા પ્રાપ્ત કરવા માટેનો એક ઉપાય, એક સાધન, એ ઉપાસના છે. તો ઉપાસના માર્ગમાં ઘણા બધા દેવી દેવતાઓના ઉપાસનાઓના પ્રકારો વર્ણિત છે, જેમાં મુખ્ય રૂપથી વૈષ્ણવ સાધના છે, શૈવ છે, શાક્ત. વર્તમાનમાં આ ત્રણ વધારે પ્રચલિત છે. તે સિવાય સૂર્ય, ગણપતિ વગેરે પણ જે દેવતાઓ છે પુરાણમાં વર્ણિત અને વેદમાં વર્ણિત, એ દેવતાઓની પણ ઉપાસનાઓ શાસ્ત્રમાં વર્ણિત છે. તમે પારસી ધર્મના વિષયમાં સાંભળ્યું હશે. એ લોકો પહેલા પ્રાચીન કાળમાં તો આપણા હિન્દુસ્તાનનો જે ભાગ હતો, આપણા સનાતન ધર્મનો જે એક પ્રજા હતી, પરંતુ કોઈ કારણથી એ લોકોની ઉપાસના પદ્ધતિ અલગ થઈ જવાને કારણે અને ભૌગોલિક રીતે પણ એ લોકો ઈરાનમાં જઈને વસી ગયા. તો ઈરાનમાં તે વખતે પારસીઓનો વસ્તી હતી. મુસલમાનો જ્યાં જ્યાં પણ ગયા કે જ્યાં જ્યાં એમનો પોપ્યુલેશન વધી, ત્યાંની લોકલ બધી કલ્ચર, રિલિજન, એ બધી જ વસ્તુઓ છે એને એ લોકોએ ખતમ કરી દીધી. તો ઇઝરાયલમાં જેવી રીતે યહૂદીઓ હતા તો એ લોકોને મારી ભગાવ્યા. ઈરાક વગેરે જે ક્ષેત્ર છે ત્યાં પહેલા બેબીલોન તરીકે ઓળખાતું, તે જ રીતે મક્કામાં પણ 360 દેવી દેવતાઓના મંદિરો હતા. તે મોહમ્મદ સાહેબે ત્યાંથી એ બધા જ મંદિરો, મૂર્તિઓ તોડી નાખી. જે લોકોએ ઇસ્લામ સ્વીકાર કર્યો એ લોકો બચી ગયા, બાકી બધાને મારી નાખ્યા. એવી જ રીતે ઈરાનમાં પારસીઓ હતા, બહુ બુદ્ધિશાળી, શાંતિપ્રિય પ્રજા હતી, બહુ ધાર્મિક આસ્થાવાળી.
અને આપણા હિન્દુ ધર્મનો જ એક હિસ્સો હતો, પણ મુસલમાનોએ એમને પણ ત્યાંથી ભગાવી દીધા. એટલે એ લોકો પછી ભારતમાં આવીને એને વસ્યા. જમશેદજી તાતા, રતન તાતા, સોલી સોરાબજી કે જરીન દારૂવાલા, આ બધા લોકો પારસીઓ છે. એ સૂર્યના ઉપાસક છે. હજી પણ ઈરાકના એક પહાડી પ્રદેશમાં યઝીદી કરીને એક પ્રજા છે, એ કાર્તિકેયની ઉપાસક છે. એટલે મહાદેવજીના એક પુત્ર ગણેશજીને કાર્તિકેય દેવતાના સેનાપતિ ગણાય છે. મોર એમનું વાહન છે. તો યઝીદી પ્રજા હજી પણ ત્યાં આપણા હિન્દુ ધર્મથી જ કોઈક રીતથી એનો હિસ્સો હશે, એ લોકોના પૂર્વજો. એ લોકો આજે પણ ત્યાં બહુ પીડિત જીવન જીવી રહ્યા છે. ઉઝબેકિસ્તાન છે, ત્યાં પણ અગ્નિની ઉપાસના બહુ પ્રચલિત છે. એટલે અફઘાનિસ્તાનથી પણ આગળ વધીને યુરોપના કિનારા ઉપર આવેલા એ દેશ છે. તો આવી રીતે ઉપાસનાની ઘણી બધી પદ્ધતિઓ કાલાંતરમાં બદલાતી ગઈ અને અમુક અમુક દેશોમાં, પ્રદેશોમાં અમુક દેવી દેવતાઓ છે એની ઉપાસના સ્થિર થઈ. આપણે જેમ અહીંયા સૂર્ય મંદિર, તમે લોકો પ્રવાસમાં ગયા હશો ને બચ્ચાઓ, હમણાં સ્કૂલથી મોઢેરામાં સૂર્ય મંદિર તમે જોયું હશે. એ રીતે ઓરિસ્સામાં કોણાર્કમાં પ્રસિદ્ધ સૂર્ય મંદિર છે. તે જ રીતે દ્વારકા ક્ષેત્રમાં ભગવાન પધાર્યા તે કાલમાં પણ સૂર્યની ઉપાસના બહુ પ્રસિદ્ધ હતી. તો દ્વારકાનો એક યાદવ હતો, સત્રાજીત પ્રસેન, એ સૂર્યના ઉપાસક હતા. સૂર્ય એમને પ્રસન્ન થઈને એને એક મણી આપી હતી, જે મણીથી સ્વર્ણ, સોનું પ્રાપ્ત થતું હતું. તો આ બધી જુદી જુદી ઉપાસનાઓ છે, દેવતાઓ છે, જેમની ઉપાસના શાસ્ત્રમાં વર્ણિત છે. એમાં કેટલાક કોઈ એક નિશ્ચિત દેવની ઉપાસના એક નિષ્ઠાથી કરતા હોય એવા હોય છે, તો એ અનન્ય ઉપાસક કહેવાય છે. કેટલાક એવા છે કે જે લોકો બહુદેવ ઉપાસક હોય છે, એટલે એકથી વધારે દેવતાઓની ઉપાસના સમય સમય ઉપર કરતા હોય. જેમ મોસમ બદલતી જાય કે ઉત્સવો જેમ જેમ બદલતા જાય તેમ એટલા દિવસમાં એ લોકો એ દેવની કરે. એટલે શિવરાત્રી આવે ત્યારે શિવનું કરે, નવરાત્રી આવે તો દેવીનું કરે, જન્માષ્ટમી પણ ઉજવે, રામનવમી પણ ઉજવે, ગણેશ ચોથ આવે ત્યારે તે પણ કરે. અને કોઈ હજી બીજા કોઈ દેવી દેવતાઓ કે જેને ગ્રામ્ય દેવતા કહી શકાય કે ઉપજાવી કાઢેલા દેવતાઓ, એમનું કોઈ ઉપાસન કરવાનું કહે તો એનું પણ કરવા લાગી જાય. જેમ સાંઈ બાબા વગેરે છે કે સંતોષી માતા, આ બધા બનાવટી નકલી દેવતાઓ છે. તો ઉપાસના માર્ગી જે હોય છે એ લોકોનું એક માઇન્ડસેટ અલગ જાતનું હોય છે. અને એમાં જેમ કર્મ માર્ગમાં વેદ વર્ણિત જે દેવતાઓ છે એમનું સકામ અને નિષ્કામ યજન વર્ણવવામાં આવ્યું છે. અને એ બધા યજન છે એ અગ્નિના દ્વારા કરવામાં આવે છે. એટલે અગ્નિને હવ્ય વાહન કહેવાય છે. હવ્યનો મતલબ જે હોમવામાં આવે તે વસ્તુ, ઘી કે ચોખા કે જવ કે જે પણ હોય તે, એ હવ્યને લઈ જનારો એટલે એનું વાહન. તો અગ્નિ હવ્ય વાહન કહેવાય છે. તો તમે જે અગ્નિને આપો એને અગ્નિ તમે જેને ઉદ્દેશીને આપ્યું હોય એને પહોંચાડે. જેમ ઇન્દ્રાય સ્વાહા એવું કહો તો સ્વાહા તો તમારે એમાં હોમવાનું અગ્નિમાં હોય છે, પણ એ જાય
અગ્નિ પાસે નહીં, પણ ઇન્દ્ર પાસે. એમ સોમાય સ્વાહા કે સૂર્યાય સ્વાહા કે ચિત્રગુપ્તાય સ્વાહા. તો જે દેવને ઉદ્દેશીને તમે અગ્નિની અંદર હોમો એ અગ્નિએ પહોંચાડે. કર્મ માર્ગની અંદર અગ્નિ એક માધ્યમ છે, અને દેવતાનું મંત્રથી આવાહન અને અનુસંધાન કરી અને એમને આહુતિ આપવામાં આવે તો એનાથી એ પ્રસન્ન થાય, એનાથી ઈચ્છિત ફલ પ્રદાન કરે. નિષ્કામ હોય તો એને તે પ્રકારે ફલ પ્રાપ્ત થાય, આત્મ સુખરૂપ સ્વર્ગની પ્રાપ્તિ થાય. સકામ હોય તો જે કામનાથી જે કર્મ કર્યું હોય તે કામ્ય ફલ પ્રાપ્ત થાય. હવે એ જે કર્મ માર્ગ છે એનો ફરીથી એક અલગ જાતનું આપણું કર્મ માર્ગીઓ જે હોય છે એનો માઇન્ડસેટ એક ખાસ પ્રકારનું હોય છે. ઉપાસના માર્ગી છે એ અગ્નિની અંદર ઉપાસના ન કરીને યા તો મંત્ર રૂપથી કે યંત્રમાં અથવા તો મૂર્તિમાં એ દેવનું ઉપાસન કરે છે. એટલે મૂર્તિ સ્વરૂપથી દેવ હોય જે અત્યારે મોટે ભાગે પ્રચલિત છે. મંત્ર રૂપ પણ આપણે જાણીએ છીએ, જેમ આપણે શ્રી કૃષ્ણ શરણમમાં કે સર્વોત્તમ સ્તોત્ર કે નામ રત્ના કે સ્તોત્ર કે આત્મનિવેદનનું મંત્ર, આ બધા મંત્ર રૂપ છે. એ મંત્ર સ્વયં તે દેવરૂપ છે એમ સમજવું. અને ત્રીજું યંત્રના રૂપમાં પણ હોય છે. એટલે યંત્ર એટલે કોઈ એક મંત્ર દ્વારા કોઈ એક ચોક્કસ પ્રકારની આકૃતિ બનાવવામાં આવે છે. જેમ તમે કોઈ ગ્રહ શાંતિ કે ગણેશજીની પૂજાનો પ્રકાર એવું ક્યાંક જોયું હોય તો ત્યાં જુદા જુદા પ્રકારના રંગોળી બનાવવામાં આવતી હોય છે. સર્વતોભદ્ર હોય કે કોઈ લક્ષ્મી હોય તો લક્ષ્મીનું યંત્ર હોય, સરસ્વતી હોય તો એનું યંત્ર હોય. તો એ ઉપાસના માર્ગની અંદર ત્યાં ઉપાસ્ય જે દેવતાઓ છે એમની પ્રતિષ્ઠા યંત્રમાં પણ કરવામાં આવે છે અને એની પદ્ધતિ ત્યાં વર્ણિત છે. અને એની અંદર જેમ કર્મમાં યજ્ઞ કર્મની અંદર બધા વિધિ વિધાનો હોય છે બહુ જ એકદમ સ્ટ્રિક્ટ, તે જ પ્રકારના વિધિ વિધાનો છે એ ઉપાસના માર્ગની અંદર પણ હોય છે. યજ્ઞ માટે જેમ યજ્ઞ દીક્ષા લેવી જરૂરી હોય છે એવી રીતે ઉપાસના માટે પણ મંત્ર દીક્ષા જે તે ઉપાસ્ય દેવના નામની એ લેવી અનિવાર્ય હોય. પછી જેમ યજ્ઞ માટે આપણે જોઈએ તો અગ્નિહોત્ર હોય તો અગ્નિહોત્રમાં પતિ પત્ની બંને સાથે બેસીને સવાર સાંજ અગ્નિહોત્ર કરવાનું હોય છે. આઈડિયલી જ્યારે વિવાહ સંસ્કાર થતા હોય તે વખતે એની દીક્ષા લેવામાં આવતી હોય છે. તે પછી અગ્નિનો લોપ ન થવો જોઈએ, એટલે હંમેશા પ્રજ્વલિત રહેવી જોઈએ અગ્નિ. એ જ અગ્નિની અંદર નિત્ય હોમ થાય. કર્મ માર્ગમાં જે આ યજ્ઞ વગેરે હોય છે એમાં કોઈ મંત્ર જપ કે એવું બધું નથી હોતું, પણ ઉપાસના હોય તો એની અંદર જે મંત્રની દીક્ષા હોય એ મંત્રનો જપ બહુ જરૂરી હોય છે, અનિવાર્ય છે. જેમાં આપણે ત્યાં પણ પુષ્ટિ માર્ગમાં પણ ભક્તિ માર્ગીય ભાવનાથી આપણે શરણ અને સમર્પણની દીક્ષા લઈએ છીએ તો એનો જપ આપણા માટે અનિવાર્ય ગણાય. એટલે જો એ સેન્ટિમેન્ટને આપણે જીવતો રાખવો હોય આપણા મનમાં, એ ભાવનાને હંમેશા આપણે જીવતી રાખવી હોય, એ દીક્ષાને પણ આપણે હંમેશા જીવતી રાખવી હોય તો એ જરૂરી છે કે તમે એ દીક્ષા મંત્રનો જપ કરો.
તે જ રીતે જે ઉપાસના કહેવામાં આવી હોય તે ઉપાસના પણ નિત્ય તમારે કરવી જોઈએ. ઉપાસના માર્ગમાં એ ઉપાસના આવશ્યક ગણાય. એ નિત્ય અને નૈમિત્તિક આપણે ત્યાં જેમ નિત્યની સેવા અને નૈમિત્તિક કે ઉત્સવની કે ઋતુ અનુસાર સેવા હોય છે તે પ્રમાણે. તો દરેક જગ્યાએ જે કોઈ પણ ઉપાસના છે, કેમ કે ઉપાસના એ પાર્ટ ટાઈમ જોબ જેવું નથી કે તમે ચલો મન થઈ ગયું અને 2 દિવસ કરી દો પછી છુટ્ટી. આજીવન હોય છે. જે આજીવન હોય છે એના અંદર એના વિધિ વિધાનો છે, એનું પાલન કરવું આવશ્યક છે. એનો જો કોઈ કારણથી લોપ થાય તો એને પુનઃસંધાન પણ જરૂરી હોય છે. એટલે જેમ કપડું ફાટી જાય ને આપણે એને સાંધીએ તેવી રીતે જો કર્મનો લોપ થાય તો તેનું પુનઃસંધાન હોય. ઉપાસનાનો લોપ થાય એટલે પૂજા અર્ચના છે જો છૂટી જાય તો એનું પ્રાયશ્ચિત અને એનું પુનઃસંધાન હોય. એવી રીતે અહીંયા પણ ઉપાસનામાં પણ હોય છે. તો લાંબા સમયની ઉપાસના હવે જે આ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમેરિવોદગતા. એટલે ઝાકળ પડતી આપણને દેખાતી નથી. વરસાદ આપણને પડતો દેખાય પણ ઝાકળ ધુમાડા જેવું ભેજવાળું ધુમાડો છે એવું આપણને દેખાય. ક્યારેક એ પણ ન દેખાય. બસ ખાલી આપણા શરીર ઉપર હ્યુમિડિટી, નરમી આપણને અનુભવ થાય ભીનો ભીનો. પછી અચાનક જમીન ઉપર જોઈએ તો કે પાંદડાઓ ઉપર પાણીના બૂંદ આપણને દેખાય. એ પણ સૂર્યોદય પછી પાછા ગાયબ થઈ જાય. તો પૃષ્વા ભૂમેઃ ઉદ્ગતા ઇવ પૃષ્વાહ, જાણે જમીનમાંથી ફૂટી નીકળ્યા હોય એવા જલના બિંદુઓ. એને અહીંયા ઝાકળ સાથે ઝાકળ કહેવામાં આવી છે. અને જે ઉપાસના માર્ગીઓ કોઈ વખતે જો ભગવદ ગુણ ગાતા હોય કે ભગવદ કથા નિરૂપણ કે વર્ણન કરતા હોય તો એમની તુલના આની સાથે કરવામાં આવી છે, ઝાકળના જલની સાથે. એનું કારણ એ છે કે ઉપાસના જે કરે છે એ ઉપાસના એક જાતનું એવું માઇન્ડસેટ તમારું બનાવે છે કે જેનાથી તમે જે કોઈ પણ પૂજ્ય હોય એનું તમે શ્રદ્ધાપૂર્વક કંઈ પણ વર્ણન કે સ્તુતિ આદિ તમે કરી શકો. દાખલા તરીકે આપણા ઘરમાં જો આપણા બચ્ચાઓને આપણે એ સંસ્કાર આપ્યા હોય કે આપણે એવો વ્યવહાર આપણા પરિવારમાં હોય કે મોટાઓ હોય એમને આપણે આદર આપીએ, એમના પગે લાગીએ, એમ નમસ્કાર કરીએ, એમને જય શ્રી કૃષ્ણ કરીએ, તો એ જે સંસ્કાર છે એ તમે ઘરથી બહાર ક્યાં પણ જાઓ અથવા ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે પણ એમનું આગતા સ્વાગતા કે એમના સન્માન કરવામાં તમને તૈયાર કરી દે. એટલે એ જે સંસ્કાર છે કેવલ એક સ્થાન પૂરતો સીમિત નથી રહેતો આ વ્યવહાર, પરંતુ બધી જગ્યાએ જે પણ આપણાથી જ્યેષ્ઠ શ્રેષ્ઠ છે તો એને આપણે સન્માન આપવાનું આપણા અંદર એક જાતની વ્યવસ્થા કે એવું મન આપણું બની જતું હોય છે. મોટા છે તો હાથ જોડો, પગે લાગો, એમને સન્માનપૂર્વક બોલાવો. એમાં એવો આગ્રહ નથી કે કોઈ આમનું આ હોય તો જ એનું સન્માન કરવું, બીજું હોય તો ન કરવું. એમ ઉપાસના માર્ગીઓની એક એવી હેબિટ થઈ જાય છે કે દેવ કક્ષામાં કોઈ પણ છે, પૂજ્ય તરીકે કોઈ પણ છે, બધાનું તમે હાથ જોડીને નમસ્કાર કરો. એટલે આપણે એમ જોતા હોઈએ છીએ કે શાસ્ત્રનું તો એવું વિધાન છે કે
જે દેવ મૂર્તિની વિધિપૂર્વક પ્રતિષ્ઠા થઈ હોય અને પ્રતિષ્ઠા પછી એનું વિધિપૂર્વક અર્ચન વગેરે પણ જો થયા કરતું હોય તો એ મૂર્તિ દેવ તરીકે વંદનીય બને. પણ यदि એવી પ્રતિષ્ઠા ન થયેલી હોય તો કોઈ પણ ચિત્ર કે કોઈ પણ મૂર્તિ હોય એને વંદન કરવું એ અપરાધ ગણાય છે. કેમ કે તમે દેવને નથી નમી રહ્યા, પણ તમે પથ્થરને નમી રહ્યા છો, કોઈ ચિત્રને નમી રહ્યા છો. એ પથ્થર કે ચિત્ર દેવ ત્યારે બને છે કે જ્યારે એમાં વિધિનો સંબંધ થાય. પણ જે લોકો આ રીતે મૂર્તિમાં ભજન કરતા હોય છે કે ચિત્ર વગેરેમાં ભજન કરતા હોય છે, સેવા પૂજા કરતા હોય છે, એ લોકોનો એક આદતથી પડી જાય છે કે જ્યાં પણ મૂર્તિ જુએ ત્યાં એ નમી જાય. જ્યાં પણ દેવતા ચિત્ર છે એ દેખાય તો એના ચનપસ કરે, હાથ જોડે, એવું કરે. તો એવા ઘણા મંદિરો હોય છે કે જે મંદિરની અંદર જે દેવ મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી હોય, પરંતુ એના બહારની ભીત વગેરે હોય ત્યાં બીજા બધા જે દેવી દેવતાઓ છે એની મૂર્તિઓ હોય. દક્ષિણ ભારતમાં અને તમે કોણાર્ક ગયા હો તો ત્યાં તમે એવું જોઈ શકો છો. સેંકડો દેવી દેવતાઓ, યક્ષ, ગંધર્વ, આ બધા એના ઉપર કોતરેલા હોય અને લોકો એને જોતા હોય કે પરિક્રમા કરતા હોય તો જે પણ ત્યાં એમની હાથ પહોંચતા હોય ત્યાં સુધીના બધાના ચનપસ ને એવું બધું લોકો કરતા હોય છે. ઘણા લોકો કંઈક સિંદૂર લગાડી દે, કોઈ કંઈ એના ઉપર ફૂલ ચડાવી દે ને લાંબી પરંપરા હોય તો એની બાધા માનતા અને એ બધું પણ ચાલુ હોય છે. તો જે ઉપાસના કરનારા છે એ લોકોના અંદર એના સ્વભાવમાં આ વસ્તુ આવી જતી હોય છે. તો એમના માટે જેની ઉપાસના કરે છે એના અંદર એવી અનન્યતા હોવી કોઈ જરૂરી નથી. પણ જો તમે વૈષ્ણવ છો અને કૃષ્ણ ભજન કરી રહ્યા છો તો કોઈ દેવીનો ઉપાસક હોય એ વૈષ્ણવની સાથે કૃષ્ણ ભજનમાં પણ લાગી જશે. જે કંઈ પણ 2-4-5 કથા વાર્તાઓ સાંભળી હોય એનું વર્ણન પણ કરી દેશે. જે ત્યાં ચર્ચા ચાલતી હોય ચર્ચાની અંદર પણ એ જોડાઈ શકે. એને જો ગાતા આવડતું હોય તો કીર્તનની પુસ્તક આપો તો એ પોતાની શૈલીથી કીર્તન વગેરે પણ ગાઈ દેશે. પણ આ બધું જે છે એમાં ટકશે નહીં લાંબુ, કેમ કે એનો જે ઉપાસ્ય છે એ તો કોઈક બીજો છે. તો એ તમારી સાથે આપણી સાથે બેસીને ને વૈષ્ણવવત ગુણગાન કરી રહ્યો છે એનો અર્થ આપણે એમ ન સમજવું જોઈએ કે એ વૈષ્ણવ છે કે એની આસ્થા વૈષ્ણવી આસ્થા છે. એ ઝાકળના જલ જેવું છે, થોડી વારમાં બધું ગાયબ થઈ જશે. એટલે દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમેરિવોદ્ગતા. તો દેવો વગેરેની જે ઉપાસના કરનારાઓ છે એ લોકો જે વખતે ભગવદ ગુણવર્ણન કરે છે તો એ કેવલ માહોલનો પ્રભાવ છે કે તાત્કાલિક એક ઉભરો માત્ર છે. અને જેવી રીતે ઝાકળના બિંદુ દેખાય છે તેવી રીતે એ ક્ષણવાર માટે હોય છે, તે પછીથી એમનો એ આવેશ ઉતરી જતો હોય છે. એટલે ભલે બહુ ચમકદાર હોય, મોતી જેવું દેખાતું હોય ઝાકળનું બિંદુ, જલ એનું નિર્મલ પણ હોય, પરંતુ એ અલ્પ માત્રામાં હોય છે અને ટકતું નથી. એને કારણે એનાથી કોઈની ન તો તરસ છીપાઈ શકે છે, ન કોઈ રસોઈ વગેરે કાર્યમાં કે સ્નાન વગેરેમાં ઉપયોગ થઈ શકે છે. એ જલ તદ્દન નિરુપયોગી છે મનુષ્ય માટે. એવી રીતે જે ઉપાસના માર્ગીઓ છે એમના ભાવો પણ
જે ભક્તિ માર્ગી છે એમના માટે નિરુપયોગી છે. સમજાયું? જી. હા, સારું. ચલો, આજે સમય થયો છે, અહીંયા